નમસ્કાર દોસ્તો, મેં મોટા સમાચાર લઈને આવી ગયો છું। ચિત્ર બચાવવા અને પોલીસ વચ્ચે શું ઘર્ષણ થયું આ વિડીયોમાં જોવા મળશે દોસ્તો। તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ બધું તમને જોવા મળશે વિડીયોમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો આવા વિડીયો મારા આવતા રહેશે। તમે આ વિડીયોને પૂરો જોજો અને આગળ બધી વાત ખબર પડશે। તો દોસ્તો વિડીયો જુઓ। ભાજપનો ખેસ કરીને અહીંયા ઉભા રહો, ઓળખી અમે લોકો જાણે અમારો અધિકાર નથી, અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી। આ રસ્તે કેમ રોકો છો? આ બહેનો બિચારા, સાંભળો મારી વાત, આ બહેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે? કોઈ ટ્રાફિક ને નડે છે? કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે? કોઈની છેડતી થાય છે? મજાક મસ્તી થાય છે? ત્યાં કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ? તમને શું વાંધો છે? સાહેબ, રાજપીપળામાં આટલી બધી ઇલીગલી પાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા, ત્યાં કેમ તમને એ નથી થતું? અમે શાંતિથી બધા જઈશું, અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે। બરાબર, નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે, એ લોકોની સેવા માટે છે। લોકો બધા વેરો ભરે છે, એનાથી આ નગરપાલિકા ચાલે છે। સાંભળશો? હા બોલો। ત્યાં નગરપાલિકામાં અરજદારો એટલા બધા છે, મને બોલવા અરજદારોને 5 મિનિટ અમને સમય મળે, અમે આ લોકોની રજૂઆત છે, અમે શાંતિથી આવ્યા। કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક ને અડચણ થયું, કોઈ બીજી ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે। લારી છે ને આ પેઢી કોઈની બાપની પેઢી નથી, નગરપાલિકા લોકોના ટેક્સથી ચાલે છે, વેરાથી ચાલે છે। બરાબર, તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ઉભા રહી જાવ છો ભાઈ? કાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે, અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો, તમે કેમ અમને રોકો છો? જગ્યા નાની છે, તો જગ્યા કરો, મોટું મેદાન છે, બહુ મોટું મેદાન છે, મને બોલવા દો ને ભાઈ, જગ્યા કરાવો। તમારી ફરજમાં આવે છે, અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે। વ્યવસ્થા તમે કરો ના, 5 નહીં, બધા જ આવીશું। અમે કોઈ બીજી ઇલીગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ? તમને શાનો પ્રોબ્લેમ છે પોલીસને? તમે કેમ વચ્ચે આવી ગયા છે? તે કેમ ને નથી પરમિશન નથી લીધી, આમાં પરમિશન લેવાની? અમારે કયા જાહેરનામાની પરમિશન? અરે રજૂઆત માટે હું પરમિશન અમારે લેવાની? વિસ્તાર અમારો વસ્તી, અમારે પરમિશન લેવાની છે? કોઈ પરમિશન નહીં, રજૂઆત અહીંયા અમારે નથી ભાઈ, નથી હાની અમારે પરમિશન ભાઈ, બિલકુલ નહીં। પરમિશન નું જરૂર છે તમારે? અહીંયા આનું ચૂંટણી છે, આની જાહેરનામું છે, અમારે પરવાનગી લેવાની। તો પછી એવું નથી, પણ કાકા વ્યવસ્થા થવાની છે। માનવતા હોય શાંતિથી આવ્યા છે ને અમે, બસ શાંતિથી। અમારે કોઈ સાથે ઝઘડો નથી, હા અમારે કોઈ સાથે ઝઘડો થોડો છે, અમારે રજૂઆત તો કરવાની તો નહીં। અમે તમને સહયોગ આપીએ છીએ, તમારે પણ અમને સહયોગ આપવાનો છે। નાકાબંધી કરી દો, આ તો ત્યાંનો ન્યાય છે ભાઈ। ચાલતા હોય કે રોકે તમને? ના પણ જવા દો ને, કચેરી સુધી નહીં જવા, કોઈ વ્યવસ્થા નહીં થાય, કોઈ કાયદો લેવા માંગતા નથી। ટૂંકમાં પતાવો, કોઈ કશું થવાનું નથી। 5 મિનિટ કહી દો, આવીએ છીએ। ચલો બેનો, આ તમારી છે ને દર વખતે આ નીતિ નથી ગમતી ભાઈ। તમે જે કામ માટે છો એ કામ કરો ને। તમે દવાખાનામાં નહીં જવા દેતા, તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા, એટલે અમારે રજૂઆત કરવાની, એમાં બી તમને શું નડે છે? કચેરી સુધી તો જવા દો, પછી તમે અમારો અવાજ જવાબ પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે રોયલ હોટેલ કોણે હાથમાં લીધો છે? બતાવો ને, તમને ટેપ પડી ગયેલી છે, દલાલી કરો છો તમે, હાવ દલાલી। એના કરતા ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉભા રહો, ઓળખી અમે લોકો જાણે। અમારા પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, નહીં કે કમલમમાંથી તમારો પગાર ન્યાય આપો ને, ન્યાય કરો। રજૂઆત છે જેને ભાઈ, હા અમે રજૂઆત કરવા અને નવી નીતિ લાવ્યા તમે લોકો બહેનોને આગળ કરીને પાછળ ઉભા રહો। દર વખતે તમારે હાથ ધંધા છે, દર વખતે તમારે હાથ ધંધા, અમારે હાથ રજૂઆત
રજૂઆતો કરવા આવી એટલે તમારે અમારે તમારી હાથે લડ્યા કરવાનું છે. દુકાનદાર છે બે અમે રજૂઆત કરવા આવ્યા. આટલું બધું અમે સહકાર આપીએ, આટલો બધો તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અડધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના. આ કેવી નીતિ છે તમારી? રાતના ઘરે આવી જાઓ તમે. આ જો ને, આ તમે ઉભા કર્યા છે, જુઓ આ જુઓ, દંડાવાળા બેનો ઉભા કર્યા છે. અમે ગુંડા છે. તમારી પોલીસ, તમે યાર નર્મદા પોલીસ જાણે શું કરો છો કઈ સમજ પડતી નથી. આ બિચારાની રજૂઆતો માટે એમાંથી તમને નડે છે, બોલો. આ બધું સારું લાગે છે? અમારે તમારી હાથે જીબાગ જોડી કરવાની અમને સારું લાગે, તમને સારું લાગે છે? લો વ્યવસ્થા કરો. તો તમે વ્યવસ્થા કરી આપો. તો તમે વ્યવસ્થા અમને કરી આપો. તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો ને એને બચાવવાની જરૂર તમારી નથી. અમે કઈ મારવા નથી આવ્યા. હા, પૂછી લો. ના, 5 માણસ નહીં, અમે બધા આવશું. અમે આટલી શાંતિથી આવ્યા, આટલી શાંતિથી આગળ અમે કઈ હવે નર્મદા પોલીસ તમે તો હાવ નમાલા થઈ ગયા છે એકદમ. હા, એક છે. આ તમે એક કામ કરો છો ભાઈ, બીજું તમને કઈ મારે એવોર્ડ નથી આપવાનો. શું કીધું? અમને જવા દો ને સાહેબ. ગુલામ થઈ ગયા છો. તમારી જોડે ડિસ્કસ કરવાનું ડિસ્કસ તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારા અધિકાર છે. અમારું કામ કરીએ. શું કામ કરો છો? એ ક્યાં કહેવાનું છે? તમે શું કરવા રોકો છો ભાઈ? તમે કાયદો વ્યવસ્થા જાળવો. તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ. તમે અમને શું કાયદો લીધો છો? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કઈ કાયદો હાથમાં લીધો છે? અમારા અધિકાર કેમ તમે છીનો છો? વચ્ચે કેમ આવો છો તમે? તમે નર્મદા પોલીસ ખાલી એક કર્યા કરો, અમને રોકો. ઘરે પોલીસ મોકલો. નમાલા છો તમે એટલે અમને રોકેલા છે. નમાલા છો એટલે અમને અમારો અવાજ કેમ દબાવો છો? અમારો અવાજ કેમ દબાવો છો? અમારી રજૂઆત કરો.